ક્યારેય કુદરતના પેલા સુપરફૂડ વિશે સાંભળ્યું છે? આજે આપણે એક એવા પદાર્થ વિશે વાત કરવાના છીએ જે કોઈ પણ જીવના જીવનની શરૂઆત માટે અત્યંત જરૂરી છે. પણ શું એ ખરેખર મોટાઓ માટે પણ એક સુપરફૂડ છે? ચાલો જરા ઊંડા ઉતરીએ અને આની હકીકત જાણીએ. એને ઘણીવાર પ્રવાહી સોનું અથવા કે લિક્વિડ ગોલ્ડ પણ કહેવામાં આવે છે. હવે જુઓ, ખાલી આ નામ જ બતાવે છે કે આ કેટલું કિંમતી અને મહત્વનું હશે, નહીં? પણ આ ચમકતા નામ પાછળનું વિજ્ઞાન શું છે? તો આ કોલોસ્ટ્રમ છે શું? સાદી ભાષામાં કહીએ તો આ કોઈ સામાન્ય દૂધ નથી. આ દૂધનું પહેલું અને સૌથી શક્તિશાળી સ્વરૂપ છે, જે સામાન્ય દૂધ કરતાં ઘણું ઘટ્ટ અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. સમજો કે આ જીવનની શરૂઆત માટેનું એક સુપરફ્યુઅલ છે. આને સમજવાની એક સરસ રીત છે. એને એક બાયોલોજિકલ વેલકમ પેકેજ તરીકે જોવાની. વિચારો કે એક નવજાત શિશુ માતાના ગર્ભના એકદમ સુરક્ષિત વાતાવરણમાંથી બહારની દુનિયામાં આવે છે. તો એના માટે કોલોસ્ટ્રમ એ જ એવું પેકેજ છે જેમાં ટકી રહેવા અને વિકાસ કરવા માટેની બધી જ જરૂરી વસ્તુઓ ભરેલી હોય છે. તો હવે સવાલ એ છે કે આ વેલકમ પેકેજમાં એવું તો શું ખાસ છે? ચાલો જોઈએ કે આ કેવી રીતે એક નવજાત શિશુ માટે સૌથી પહેલી અને સૌથી મજબૂત સંરક્ષણ રેખા બની જાય છે. જરા કલ્પના કરો કે જન્મ સમયે કેટલો મોટો ફેરફાર થાય છે. એક તરફ છે માતાનું ગર્ભાશય, જે એકદમ જંતુરહિત, એકદમ સુરક્ષિત જગ્યા છે, અને જેવો જન્મ થાય કે તરત જ બીજી તરફ છે બહારની દુનિયા, જે અસંખ્ય બેક્ટેરિયા, વાયરસ અને બીજા સૂક્ષ્મ જીવાણુઓથી ભરેલી છે. આ એક બહુ મોટો બદલાવ છે, જેના માટે બાળકને તાત્કાલિક રક્ષણની જરૂર પડે છે. અને આ રક્ષણ આવે છે કોલેસ્ટ્રમના એક ખાસ કોકટેલમાંથી. એમાં હોય છે એન્ટીબોડીઝ, જે બિલકુલ સૈનિકોની જેમ બીમારીઓ સામે લડે છે. પછી હોય છે લેક્ટોફેરિન જેવા તત્વો, જે ખરાબ બેક્ટેરિયાને વધતા અટકાવે છે. અને ગ્રોથ ફેક્ટર્સ, જે શરીરના વિકાસમાં મદદ કરે છે. એટલે કે આ એક આખી સુરક્ષા સિસ્ટમ છે જે કુદરતે તૈયાર કરી છે. અને વાત અહીં પૂરી નથી થતી. રોગપ્રતિકારક શક્તિ વધારવા ઉપરાંત કોલોસ્ટ્રમ બાળકના પાચનતંત્રને સાફ કરવાનું કામ પણ કરે છે. એનાથી પેટ સાફ રહે છે, જેના કારણે કમળા જેવી બીમારીઓનું જોખમ પણ ઘટી જાય છે. સારું, તો એ તો સ્પષ્ટ છે કે નવજાત શિશુઓ માટે કોલોસ્ટ્રમ કેટલું જરૂરી છે. પણ આ જ કારણથી એક નવો જ ટ્રેન્ડ શરૂ થયો છે: પુખ્ત વયના લોકો માટે ગાયના કોલોસ્ટ્રમનો સપ્લિમેન્ટ તરીકે ઉપયોગ. આની શરૂઆત કેવી રીતે થઈ અને આજે આટલું પ્રખ્યાત કેમ છે? ગાયના કોલોસ્ટ્રમમાં લોકોનો રસ વધવા ઘટવાનો ઇતિહાસ પણ રસપ્રદ છે. 1950ના દાયકામાં જેમણે પોલિયોની રસી શોધી તે આલ્બર્ટ સેબીને પણ તેના પર અભ્યાસ કર્યો હતો. પછી એન્ટીબાયોટિક્સનો જમાનો આવ્યો અને લોકોનું ધ્યાન તેના પરથી હટી ગયું. પણ હવે જ્યારે એન્ટીબાયોટિક્સની અસર ઓછી થઈ રહી છે, ત્યારે લોકો ફરીથી આ કુદરતી વિકલ્પ તરફ વળી રહ્યા છે. પણ સવાલ એ છે કે ગાયનું કોલેસ્ટ્રમ જ કેમ? તો એનું કારણ બહુ સીધું છે: જૈવિક સમાનતા. ગાયના કોલેસ્ટ્રમમાં એવા ઘણા બધા સંયોજનો છે જે માનવ કોલેસ્ટ્રમમાં પણ જોવા મળે છે. અને બસ આ જ સમાનતાને કારણે તેને માનવ સ્વાસ્થ્ય માટેના સપ્લિમેન્ટ તરીકે જોવામાં આવે છે. અહીંથી જ આપણી વાત થોડી વધુ ગંભીર બને છે. જુઓ, જ્યારે પણ કોઈ સપ્લિમેન્ટ આટલું લોકપ્રિય થાય છે, ત્યારે એ જાણવું ખૂબ જરૂરી છે કે તેના દાવાઓમાં કેટલો દમ છે અને તેની પાછળનું વિજ્ઞાન શું કહે છે. તો ચાલો પ્રચાર અને વાસ્તવિકતા વચ્ચેનો ભેદ સમજીએ. આપણે આગળ વધીએ એ પહેલાં એક વાત સ્પષ્ટ કરવી ખૂબ જરૂરી છે. આપણે જે સ્ત્રોતનો ઉપયોગ કરી રહ્યા છીએ, એટલે કે વિકિપીડિયા, તે પોતે જ એક ચેતવણી આપે છે. એ કહે છે કે આ લેખમાં કદાચ પ્રચારાત્મક ભાષાનો ઉપયોગ થયો હોય અને અમુક સ્ત્રોતો કદાચ એટલા વિશ્વસનીય ન હોય. આ જાણવું જરૂરી છે જેથી આપણે અહીં આપેલી માહિતીનું સમજી વિચારીને મૂલ્યાંકન કરી શકીએ. ફાયદાની વાત કરીએ એ પહેલાં જોખમ પર એક નજર નાખવી જરૂરી છે. જો કોલેસ્ટ્રમ કાચું હોય, એટલે કે પેસ્ચરાઇઝ ન કરેલું હોય, તો તેમાં નુકસાનકારક બેક્ટેરિયા હોઈ શકે છે. એક અભ્યાસમાં તો 15% નમૂનાઓમાં સાલ્મોનેલા જેવા ગંભીર બેક્ટેરિયા પણ જોવા મળ્યા હતા. આ બતાવે છે કે ઉત્પાદનની ગુણવત્તા અને સલામતી કેટલી મહત્વની છે. તો દાવાઓ શું છે? કેટલાક અભ્યાસો કહે છે કે તે શ્વસન અને પાચનતંત્રના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોઈ શકે છે. રમતવીરો માટેના પરિણામો મિશ્ર છે. કોઈ અભ્યાસમાં ફાયદો દેખાય છે તો કોઈમાં નહીં. ત્વચા માટે પણ કેટલાક સંભવિત ફાયદા છે. પણ યાદ રાખવા જેવી વાત એ છે કે આ બધા ક્ષેત્રોમાં સંશોધન હજુ ચાલુ છે અને પરિણામો હંમેશા નિર્ણાયક નથી. પણ
અહીં એક મોટો વૈજ્ઞાનિક પડકાર છે. જ્યારે આપણે કોઈ કોલેસ્ટ્રોલ સપ્લિમેન્ટ લઈએ છીએ ત્યારે આપણા પેટમાં રહેલો એસિડ તેના ઘણા ફાયદાકારક તત્વોનો નાશ કરી નાખે છે એ પહેલાં કે તે આપણા લોહીમાં ભળીને કામ કરી શકે. આ જ કારણે ઘણા વૈજ્ઞાનિકો તેની અસરકારકતા પર સવાલ ઉઠાવે છે. તો આ બધી માહિતી પછી આપણે ક્યાં પહોંચ્યા? કોલોસ્ટ્રમ વિશે અંતિમ તારણ શું કાઢી શકાય? એવું લાગે છે કે તેની બે અલગ અલગ ઓળખ છે અને બંનેને સમજવી જરૂરી છે. અને આ જ વાત આપણને આજના સૌથી મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે. એક તરફ કોલોસ્ટ્રમ નવજાત શિશુના અસ્તિત્વ માટે એકદમ જરૂરી છે, એક જૈવિક હકીકત છે, અને બીજી તરફ પુખ્ત વયના લોકો માટે તે એક વેલનેસ ટ્રેન્ડ બની ગયું છે, જેના મોટાભાગના દાવાઓને હજુ મજબૂત વૈજ્ઞાનિક પુરાવાની જરૂર છે. આ બે ભૂમિકાઓ વચ્ચેનો તફાવત સમજવો એ જ આ વિષયનું હાર્દ છે. વિચારવા જેવો પ્રશ્ન છે, ખરું ને?